એવું તો કેવી રીતે બન્યું કે એમના હોઠો ભેગા થઈ ગયા? એવું તો કેવી રીતે બને કે પક્ષીઓ ગાય છે, બરફ પીગળે છે, ગુલાબ પ્રગટે છે, કે ટેકરીના ધ્રુજતા શિખર પર વૃક્ષોના આલેખાઓની પાછળ પરોઢિયું સફેદ થઈ જાય છે? એક ચુંબન, અને બધું જ કહેવામાં આવ્યું છે. વિક્ટર હ્યુગોના અમર શબ્દોએ ચુંબન, જે એક ભ્રામક રીતે સરળ પ્રક્રિયા છે, જે એક રોલર કોસ્ટર લાગણીઓમાંથી પસાર થાય છે, એનો સંપૂર્ણ સારાંશ આપે છે, જે આપણી દુનિયાને અસરકારક રીતે ફેરવી શકે છે અથવા તો અંદર બહાર પણ લઈ જઈ શકે છે. આજે વેલેન્ટાઇન ડેનો 6થો દિવસ કિસિંગ ડે છે, અને આ દિવસની અમુક વાતો મારે તમારી સાથે શેર કરવી છે, અનોખા રેકોર્ડ્સ છે જેના વિશે વાત કરવી છે. 11 નવેમ્બર 2011ના રોજ ચીનના બેઇજિંગમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, અને જેમાં 351 સહભાગીઓએ સૌથી લાંબી કિસિંગ ચેઇનનો રેકોર્ડ બનાવ્યો હતો. એવું કહેવામાં આવે છે કે સૌથી લાંબો કિસનો રેકોર્ડ 12 થી 14 ફેબ્રુઆરી 2013ના રોજ 58 કલાક 35 મિનિટ અને 58 સેકન્ડ માટે એકાચાઈ અને લક્ષ્યાના તિરાત નારત નામે થાઇલેન્ડના પટાયામાં યોજાયેલી રિપબ્લિક બિલીવ ઓર નોટ બિલીવ ઇવેન્ટમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. એપેનિયામાં સૌથી લાંબી અંડર વોટર કિસનો રેકોર્ડ પણ છે. 3 મિનિટ 24 સેકન્ડ 34 ફ્રેમ્સ સુધી ચાલી હતી. 18 માર્ચ 2010ના રોજ ઇટાલીના રોમમાં લો શો ડેટ રેકોર્ડના સેટ પર મિશેલ કુકારીનો એન્ડ એલિસા લાઝારીની, કે જે બંને ઇટાલીના છે, એમના દ્વારા આ રેકોર્ડ હાંસલ કરવામાં આવ્યો હતો. અને આ રેકોર્ડ ઇટાલિયન ટીવી શો લો શો ડે રેકોર્ડ એક એનો ભાગ હતો. પોતાની ગાડીને કિસ કરવાનો રેકોર્ડ પણ સૌથી લાંબો જો વાત કરવામાં આવે તો 76 કલાકનો છે, જે 10 થી 14 ઓક્ટોબર 2013 દરમિયાન મેક્સિકોના હિડાલ્ગોના પાચુકામાં લા ફેરિયા ડી સાન ફ્રાન્સિસ્કો ખાતે અર્નેસ્ટા હર્નાન્ડેઝ એમ્બ્રોસિયો અને જેસુસ જુઆરેસ એમના દ્વારા આ રેકોર્ડ હાંસલ કરવામાં આવ્યો હતો. તો આવા અનોખા ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.